લો બોલો ઈરાનના સુપ્રીમ લીડર, ઈરાનના ધર્મગુરુ, એક રાષ્ટ્રના રાષ્ટ્રીય વડા અને સૌથી અગત્યની વાત તો એ છે કે જે પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના વંશજ 38વાં વંશજ જેમણે શહાદત ઓરી છે, આજે તેમની શહાદત બાદ 8 દિન સુધી અને અત્યાર સુધી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એકય શબ્દ કીધું નથી, શોક સંદેશ આપેલ નથી તેમના મૃત્યુ પછી. અરે પાકિસ્તાન જેવો પાકિસ્તાન કે જે અમેરિકાની કઠપુતલી છે, જેમ નચાવે તેમ નાચે છે, એ પાકિસ્તાને પણ એટલી હિંમત બતાવી કે કમસે કમ શોક સંદેશ આપ્યો. અને આપણા દેશના વડાપ્રધાન મોઢે તાળું લગાવીને બેઠા છે, સીવીને બેઠા છે. ઈરાન હંમેશાથી આપણા મિત્ર દેશોમાંથી એક રહેલું છે. જ્યારે પણ કાશ્મીરની વાત આવે ત્યારે ઈરાને હંમેશા ભારતનું જ સાથ આપ્યું છે. તોય આપણા દેશના વડાપ્રધાન કંઈ જ બોલ્યા નહીં. આખરે એમને ટ્રમ્પથી કેમ એટલો બધો ડર લાગે છે? અને ઇઝરાયલ જેણે એટલા બધા નરસંહાર કર્યા, જેણે ઈરાનની શાળાઓ ઉપર નાની નાની ભૂડકીઓ ઉપર જ બમ ફેંકી દીધા અને 200થી વધારે નાની બાળાઓ ગુજરી ગઈ. એમનો મોતનો જિમ્મેદાર, નરસંહારનો જિમ્મેદાર, પેલેસ્ટાઇનમાં જેણે તમામ નરસંહાર કર્યો એનો જિમ્મેદાર ઇઝરાયલ. એની સાથે આજે આપણા દેશના વડાપ્રધાન બેઠા છે. આખા વિશ્વમાં આપણા કહેવાતા વિશ્વગુરુની કિરકિરી થઈ રહી છે. લોકો થૂકી રહ્યા છે કે આ તો કેવો વડાપ્રધાન છે કે જેણે એક બીજા દેશના વડાપ્રધાનના મૃત્યુ બાબતે એક શોક સંદેશ સુધી નથી આપ્યો. કડવું છે પણ સાચું છે.